એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે। મંત્રીઓને એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરવાની મંજૂરી મળી છે, જેમાં વંદે ભારત ટ્રેન, તેજસ એક્સપ્રેસ, દુરંતોમાં મુસાફરી કરી શકશે। અગાઉ ટ્રેનના પ્રથમ અને દ્વિતીય શ્રેણીમાં મુસાફરીની મંજૂરી હતી, ત્યારે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। વંદે ભારત ટ્રેન, તેજસ અને દુરંતોમાં હવે મુસાફરી કરી શકશે, ત્યારે મંત્રીઓને એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરવાની મંજૂરી મળી ગઈ છે। અગાઉ પ્રથમ અને દ્વિતીય શ્રેણીમાં જ મુસાફરીની મંજૂરી હતી, ત્યારે હવે એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરવાની પણ મંત્રીઓને મંજૂરી મળી ચૂકી છે, જેમાં હવે વંદે ભારત ટ્રેન હોય, તેજસ એક્સપ્રેસ કે પછી દુરંતોમાં મુસાફરી કરી શકશે। એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરવાની મંત્રીઓને મંજૂરી આપવામાં આવી છે। અગાઉ પહેલી અને દ્વિતીય શ્રેણીમાં મુસાફરીની મંજૂરી હતી, પણ હવે એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે। રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, હવે મંત્રીઓ એક્ઝિક્યુટિવ ક્લાસમાં પણ મુસાફરી કરી શકશે, શું વિગતો? એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને મંત્રીઓની મુસાફરીને લઈને આ મહત્વનો પરિપત્ર છે। મંત્રીઓ ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે। વંદે ભારત ટ્રેન, તેજસ એક્સપ્રેસ, દુરંતો એક્સપ્રેસમાં મંત્રીઓને એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરીની મંજૂરી અપાઈ છે। અગાઉ મંત્રીઓને ટ્રેનના પ્રથમ શ્રેણી અને તૃતીય શ્રેણીમાં મુસાફરીની મંજૂરી હતી, પરંતુ હવે એક્ઝિક્યુટિવ ક્લાસની અંદર મુસાફરી કરવાની મંજૂરી અપાઈ છે અને આ અંગેનો સામાન્ય વહીવટ વિભાગ તરફથી પરિપત્ર કરાયો છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।